દિયોદર શાળા નંબર 2ની આગળ ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂની હાટડીઓ. દિયોદર પોલીસ મથકની મીઠી નજર હેઠળ દેશી દારૂના વેપાર કરતા કાળુજી ઠાકોર. કાળુજી ઠાકોર નામનો શખ્સ બુટલેગર રાજકીય લગભગ ધરાવતો હોવાની લોકમુખ્ય ચર્ચા. શાળા નંબર 2માં આવેલ બીઆરસી ભવનના અધિકારીઓ પણ દેશી દારૂના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો દિયોદર શાળા નંબર 2ની આગળ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. શાળા નંબર 2ના ધોરણ 1 થી 8ના બાળકો અભ્યાસ સાથે આવતા જતા હોય. બાળકોને ત્યાં શિક્ષણ આપવામાં આવતું હોય છે, પરંતુ દિયોદર પોલીસ મથકની મીઠી નજર હેઠળ કાળુજી ઠાકોર નામનો શખ્સ ખુલ્લેઆમ શાળા નંબર 2ની સામે દેશી દારૂનો વેપાર કરી રહી છે. શાળા નંબર 2ની અંદર બીઆરસી ભવનના અધિકારીઓ પણ ત્રાસી ગયા છે. ગુજરાતના રાજ્યમાં દારૂબંધી તો છે, પરંતુ કાગળ ઉપર જ છે. શાળા નંબર 2ના શિક્ષકો આચાર્યો દ્વારા વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મળી રહ્યું છે. દિયોદર પોલીસ દેશી દારૂનો ધંધો કરતા કાળુજી ઠાકોરને છાવરી રહી હોય તેવું લાગી રહ્યું છે. દિયોદર પીઆઈ શ્રીની સુંદર અને સરસ કામગીરી કરવામાં આવી રહી છે. આજનું બાળક કે આવનારા પેઢીના ભવિષ્યનો નાગરિક છે. દિયોદર શાળા નંબર 2ની આગળ નાના બાળકોની સામે અવારનવાર દારૂડિયાઓ દારૂની મહેફિલ માણતા નજરે પડી રહ્યા છે. દિયોદર પોલીસ દ્વારા કાળુજી ઠાકોર સામે કડક પગલાં લેશે કેમ તે આવનાર સમય બતાવશે. સ્કૂલમાં કયું ભણે છે તું? બીજું અહીંયા કોણ દારૂ વેચે છે? દુકાન દેખાય હા, એ અંદર દારૂ વેચે છે. તમે આવો તો તમને ભણવા આવતા હોય તો દેખાય છે, એ વેચતા હોય છે ને? તમને કોઈ કહેતા નહીં દારૂડિયા અહીંયા ફરતા હોય છે? દારૂડિયા અહીંયા કઈ જગ્યાએ વેચાય છે? આવું દુકાન દેખાય હા, એના અંદર એક ઘર છે, એ એક દુકાન છે. અચ્છા, સારું, વાંધો નહીં, જાઓ હો.